ચાલો આજે આપણે પ્રશ્ન બેંકમાંથી 40 માર્કનું પ્રશ્ન પેપર કઈ રીતના કાઢવું અને એ પણ આપણે જેવું જોઈએ છે તે પ્રમાણે. તો સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમમાં જવાનું અને ત્યાં સર્ચ બારમાં નોટબુક LM એવું ટાઈપ કરશું એટલે પહેલી જ લિંક આપણને મળશે ગૂગલ નોટબુક LM, તેને ખોલવાની. તેમાં ટ્રાય નોટબુક LM ક્લિક કરશો એટલે જો પહેલી વાર હશો તો તમારે ઈમેલ આઈડીથી લોગિન કરવું પડશે. હું અહીં ઓલરેડી લોગિન છું. હવે આમાં ગયા પછી ક્રિએટ ઉપર જઈ અને નીચે જે મેનુ બતાવે છે તેમાં અપલોડ ફાઇલ ઉપર જવાનું. તેમાં આપણે ફોટોઝ અને વિડીયોમાંથી આપણે આપણી જે પ્રશ્ન બેંક આપેલી છે તે આપણે સિલેક્ટ કરીશું. ફાઇલ અહીંયા ધોરણ 7ની પ્રશ્ન બેંક છે તે હું સિલેક્ટ કરું છું. ત્યારબાદ અહીં સોર્સમાં જવાનું અને જોવાનું અહીંયા ફાઇલ આપણી અપલોડ થઈ ગઈ છે. હવે અહીં ચેટમાં જશું એટલે અહીંયા વિગત બતાવશે, તેને એકવાર આપણે રિફ્રેશ કરશું એટલે ધોરણ 7 ગુજરાતી મૂલ્યાંકન કસોટી સંગ્રહ અને તેની વિગત આવી જશે. જો તમારી ભાષા અહીંયા ગુજરાતી ન આવતી હોય, અંગ્રેજીમાં હોય, તો અહીં સેટિંગમાં જઈ અને પહેલા ભાષા બદલી લેવી. સેટિંગમાં ગયા પછી આઉટપુટ લેંગ્વેજ અને તેમાં અહીંથી ગુજરાતી સિલેક્ટ કરી લેવું. મેં ઓલરેડી સિલેક્ટ કરેલી છે. અને ત્યારબાદ જો અહીં ગુજરાતી આવી જાય, ન હોય તો ફરીથી લેંગ્વેજ બદલી અને ફાઇલ અપલોડ કરવી. ત્યારબાદ સ્ટુડિયોમાં જઈ અને સ્લાઇડ ડેકમાં જશું અને ત્યાં નીચે અહીંયા આપણે પ્રોમ્પ્ટ લખવાનો છે. તો આની અંદર આપણે જે પ્રકારેનું પેપર જોઈએ છે તે પ્રકારેનું પ્રોમ્પ્ટ અહીં લખવાનું છે. તો મેં લખેલો છે પ્રોમ્પ્ટ, એ પેસ્ટ કરું છું. જો એમાં મેં લખ્યું છે શ્રી કાજડી પ્રાથમિક શાળા 2ના ધોરણ આપણે 7 માટે બનાવીએ છીએ. તો અહીંયા હું ધોરણ 7 સિલેક્ટ કરીશ. ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે 40 માર્ક્સ પ્રશ્ન પેપર બનાવી આપો. આ PDF સિવાય બહારના પ્રશ્નો લેવા નહીં. કુલ 8 પ્રશ્નો લેવા, દરેક પ્રશ્ન 5 ગુણનો લેવો. દરેક પ્રશ્ન અલગ અલગ પેટર્નના લેવા. આખો પ્રશ્ન જ લેવો, તેમાં ફેરફાર ન કરવા. નીચે છે હજી 35 માર્ક્સનું વૈકલ્પિક, 5 ગુણનું લેખિત. પ્રશ્ન સાવ સરળ કાઢવા જેથી ભણવામાં નબળા વિદ્યાર્થીઓ પણ જવાબ લખી શકે. આ રીતે પ્રોમ્પ્ટ લખી અને નીચે જનરેટ ઉપર ક્લિક કરીશું. તો આપણી PDF બની રહી છે અને થોડોક સમય લાગશે, 5 થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગશે. તમારા નેટવર્કની સ્પીડ ઉપર આધાર રાખશે. અને ત્યારબાદ સીધી જ PDF તમે કસોટી તરીકે ઉપયોગ કરી શકશો. અહીંયા પ્રશ્નપત્ર બની ગયું છે, તેની ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણે આપણને જોવા મળશે. તેમાં જોઈ શકો છો 8 પ્રશ્ન, દરેક પ્રશ્ન 5 ગુણના, શાળાનું નામ, વિષય, કુલ ગુણ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકશો. ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને તેનો ઉપયોગ વર્ગમાં કરી શકશો. ઓપન કરીએ આપણે. તો આ પ્રમાણેનું પેપર આપણું 40 ગુણનું તૈયાર થઈ ગયું છે. તો આ રીતે તમે પ્રશ્ન બેંકમાંથી સરળતાથી પ્રશ્નપત્ર તૈયાર કરી શકો છો. આભાર.